ચકલીઓ ઉનાળાની અંદર મેં દાણાની સગવડ પણ કરાવું છું, પાણીની સગવડ પણ કરાવું છું, ચકલીઓને માળાની સગવડ પણ કરાવું છું. હલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ્સમાં. તો મિત્રો અત્યારે હું જસ્ટ ડેરીમાંથી આવી ગયો છું. ડેરીમાંથી આવીને નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. આજે મેં આ કપડાં પહેર્યા છે, તો હવે મને લાગી છે સવારમાં બહુ ભૂખ. તો આજે જમવાની અંદર બન્યું છે કઢી અને ઘઉંની રોટલી. તો ચલો જલ્દી જમી લઈએ, પછી આપણે અહીંયા ઘરે કામ કરવાનું છે. શું કામ કરવાનું છે તો હું તમને પછી બતાવીશ, પણ પહેલાં જલ્દીથી આપણે જમી લઈએ. મસ્ત જમવાનું થઈ ગયું છે. જમવાની અંદર બની હતી કઢી અને મસ્ત રોટલી. તો મેં મસ્ત જમી લીધું છે. બહુ ભૂખ લાગી હતી સવારમાં, મને બહુ ભૂખ લાગી એટલે હું સવારમાં જ જમી લઉં છું. હવે આપણે કામ કરવાનું છે અહીંયા તબેલાની અંદર. હવે તબેલાની અંદર શું કામ કરવાનું છે હું તમને બતાવું, તો ચાલો તમને બતાવો. પરંતુ એ પહેલાં મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દો. અને જે નવા મિત્રો હોય ચેનલની અંદર, તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપેલી છે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ, ફોલો કરી દેજો. સૌથી પહેલાં મિત્રો તમે અહીંયા ભેંસોનો કિચડ જોઈ શકો છો. છે આપણે ભેંસોનો તબેલો. તો અહીંયા ભેંસો બંધ છે, કિચડ જોઈ શકો છો. તમે જોઈ શકો છો કેટલું બધું કિચડ કર્યું છે ભેંસે, કે ના બતાવે તમને. તો તમને પણ શરમ આવતી હશે કે આટલું બધું તો શું કિચડ હોય એવું લાગતું હશે તમને. તો બહુ કિચડ થઈ ગયું છે, એટલે હવે આપણે 4 ભેંસો છે, એટલે 4 અંદર બંધાય છે અત્યારે. તો 2 ખૂંટા બીજા આપણે બારે રોપવાના છે અહીંયા. તો ત્યાં ભેંસો છે, 2 ખૂંટા અહીંયા રોપી દઈએ, અને બીજી ભેંસો અંદર હશે એટલે કિચડ થોડું ઓછું થશે. અને બને એટલું વહેલો પણ પ્લાસ્ટર અંદર કરાવવાનું છે. તો ચલો જલ્દી આપણે અહીંયા ખૂંટા રોપવા માટે દોડીશું, દોર પાડીશું. તો ચલો જલ્દી દોર પાડી દઈએ, ને પછી 2 ખૂંટા રોપીએ. તો કામ ચાલુ કરીએ આપણે, કારણ કે ટાઈમ વધારે બગડી ના જાય એટલા માટે આપણું ટાઈમ વેસ્ટ નહીં કરવો ખોટો. તો ચલો. તો ભાઈ ફાઇનલી અત્યારે મેં અહીંયા મસ્ત કાળા ગોળું છું. અહીંયા જોઈ શકો છો, અહીંયા 2 ખૂંટા આપણે રોપવાના છે, બંને ભેંસો માટે, અને 2 ભેંસો અંદર રહેશે, કારણ કે અંદર બહુ બધો કિચડ થઈ ગયો છે. મેં આગળ પણ તમને કીધું હતું. તો ચલો જલ્દી અહીંયા 2 ખાડા રોપી દઈએ. ટાઈમ વેસ્ટ નહીં કરવો ખોટો, કારણ કે હજુ 12 વાગી જશે તો ભેંસોની અંદર બોધી પડશે. બહાર બહુ તાપ છે. તો ચલો જલ્દી કામ પતાવી દઈએ, પછી આગળ ભેંસોની અંદર બાંધે બધું બતાવું તમને, પછી બતાવું. પહેલાં હું કામ પતાવી લઉં, બરાબર. તો મેં ફાઇનલી 2 ભેંસોને અહીંયા 12 ખૂંટા બાંધી અને અહીંયા બાંધી દીધી છે, અને 2 ભેંસોને અંદર બાંધી છે. તમે જોઈ શકો છો અહીંયા. તો જોઈ શકો છો મેં અહીંયા 2 ભેંસો બહાર બાંધી અને 2 અંદર, કારણ કે અંદર બહુ કિચડ થઈ ગયો છે એટલા માટે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે બધું કામ પતી ગયું છે ઘરે, એટલે હવે આપણે જઈશું ખેતરમાં. ખેતરની અંદર આપણે ઘઉં બહુ દિવસથી જોયા નથી, તો જોવા માટે જઈશું. તો ચલો જલ્દીથી નીકળીએ અને ઘઉં જોવા માટે જઈએ, કારણ કે થોડાક દિવસની અંદર પાછું પાણી પણ મૂકવાનું છે, એટલે જોવા માટે જઈએ. તો ફાઇનલી હું આવી ગયો છું આપણા ખેતરની અંદર. તો આ જોઈ શકો તમે, આ ખેતરની અંદર આપણે ઘઉં કર્યા છે, ને આ પાણીનું મશીન અહીંયાથી આપણે પાણી મૂકીએ છીએ. તો જે દિવસ પાણી મૂકવાનું થશે તે દિવસ હું ફૂલ વ્લોગ્સ બનાવીશ, કારણ કે આખો દિવસ હું અહીંયા જ પાણી મૂકીશ, એટલે આખો દિવસનો ફૂલ વ્લોગ્સ આવી જશે આપણી ચેનલ પર. તો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલ. તો ચલો હવે જોવાઈ ગયું છે, અને આજુબાજુનો પણ નજારો તમે જોઈ શકો છો. આ બાજુવાળા ખેતરની અંદર હમણાં કંઈક કર્યું છે. તો એક ખેતરવાળા પાળિયા બાંધીને ગયા છે ઘરે, તો મને લાગે બાજરી કરી છે એવું લાગે. ચલો ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હું ફૂલ વ્લોગ્સ બનાવીશ હવે થોડા દિવસ પછી. આવડા ખેતરની અંદર પાણી મૂકવાનું છે. તો હવે જઈએ આપણે ઘરે. બાઇક હું ત્યાં મૂકીને આવ્યો છું, બહુ દૂર છે આપણા ઘરથી. ઓલમોસ્ટ મિત્રો જસ્ટ ઘરે આવ્યો છું, અને ઘરે આવીને મેં થોડી વાર આરામ કર્યો, પછી અહીંયા તબેલા બાજુ આવ્યો છું બાજુ. તો હવે આપણે અહીંયા એક કામ કરવાનું છે આજે, કારણ કે જો ઉનાળાની સિઝન આવી ગઈ છે હવે, એટલે જે ચકલીઓ છે, પક્ષીઓ છે, તેમને જો પાણીની તરસ પડે, અમુકને ઘરની જરૂર પડે, તો તેવા માટે આપણે પક્ષીઓ માટે ઘર બનાવશું. ચકલીઓ માટે હંમેશા મારો તબેલામાં અહીંયા બહુ બધી ચકલીઓ આવે છે સવારમાં, આખો દિવસ અહીંયા ચકલીઓ જ હોય છે. તો એમના માટે હું ઘર બનાવવાનો છું. કેવી રીતના બનાવવાનું છે, શું બનાવવાનું છે, તમને હું બતાવું બધું. તો વ્લોગ્સ પર બન્યા રહો, પૂરો વિડીયો જોજો, ધ્યાનથી જોજો. ચકલીનું ઘર એવું તમારે પણ તમારા ઘરની આજુબાજુ તબેલો હોય, આજુબાજુ કંઈ હોય, તો તમારે પણ ચકલીને કેવું ઘર બનાવવાનું છે. તો ચલો, હું અહીંયા હાલ પણ એક ચકલી છે, હોલી ત્યાં દેખાય. તો ઘણી બધી ચકલી અહીંયા તબેલાની અંદર આવે છે, અને એક ઘર બી બનાવેલું છે. મેં તમને બતાવું કેવી રીતના આપણે ઘર બનાવવાનું છે. બરાબર બતાવી શકો છો. મેં અહીંયા
ઇંગલો છે અને અહીંયા પતરા છે અને ઇંગલો પર અહીંયા ગળો બાંધી દીધો છે. તો એ ગળાની અંદર ચકલીઓ એ માળો બનાવ્યો છે અને એક ચકલી હોલી રહી ત્યાં એ રહી ચકલી. તેવી જ રીતના ઘણી બધી ચકલીઓ આવે છે. તો હવે મારો એક વિચાર છે કે બીજો પણ હું માળો બનાવી આપું અમને. ત્યાં એક ગળો બાંધવાનો છે. 2 ગળા એક્સ્ટ્રા મેં લાવીને ત્યાં મૂકી દીધા છે. તો એક ગળો ત્યાં બાંધી દઉં તો ચકલીઓને બીજા ગળામાં બીજી ચકલીઓ છે ત્યાં માળો બનાવીને વાસે પોતાના બચ્ચાઓને જન્મ આપશે. બરાબર. તો ચલો અહીંયા તો ઓલરેડી ઘણી બધી ચકલીઓ વાઈને બીજી તો જતી રહી, બીજી અત્યારે વાઈ છે. તો એક ત્યાં બાંધવું એટલે બીજી વાસે. ચલો અહીંયા મેં ગળો પણ લઈ લીધો છે. તો ગળાને પહેલાં કમ્પ્લીટ કપડા વડે હું સાફ કરી દઉં, કારણ કે ગળાની અંદર કચરો ના રહી જાય અને ચકલીઓને બચ્ચા પેદા કરવાની અંદર માળો બનાવવાની અંદર કોઈ તકલીફ ના થાય એટલા માટે. તો ગળો જલ્દીથી સાફ કરી દઉં પહેલાં. તો અહીંયા વિડીયો ઉતારે એવું કોઈ નથી, તો હું અહીંયા મોબાઈલ મૂકી દઉં છું અહીંયા ખાટલા પર અને ત્યાંથી વિડીયો ઉતરશે જે ઉતરે તેવો. પણ હું ત્યાં માળો બાંધ્યો હોય ઓલરેડી વિડીયોમાં કમ્પ્લીટ દેખાશે. બરાબર. તો પછી હું એડજસ્ટ કરી લઈશ એ રીતના. તો ચલો હું અહીંયા મોબાઈલ મૂકી દઉં ને ત્યાં વિડીયો શૂટ થશે જેવો દેખાય એવો. બાકી તમે જોજો ખરા પૂરો. ફાઇનલી મસ્ત ગળો અહીંયા બાંધી દીધો છે અને ચકલીઓનો ત્યાં ગળો બાંધવો પોસિબલ નહોતું, પરંતુ ભગવાનની કૃપા છે એટલે ગળો બંધાઈ ગયો. કારણ કે બાંધે અમુક વખતે ગળો પડી અને ફૂટી પણ જાય, પણ એવું નહીં બન્યું, શક્ય નહીં બન્યું, ફૂટ્યું પણ નહીં. તો તમે જોઈ શકો છો હું તમને હજુ થોડું કામ બાકી છે, કામ જલ્દીથી પતાવી દઉં પછી જ કમ્પ્લીટ તમને બતાવું. આનું કામ પત્યું પણ નહીં અને અહીંયા ચકલી આવી ગઈ છે લાઈવ. તમને બતાવું થોડી વાર જોવાય લાઈવ. જોઈ શકો છો, જોઈ તો જો લાઈવ હજુ તો કામ પત્યું નથી ને અહીંયા ચકલી પણ આવી ગઈ છે એનો માળો બનાવવા માટે. તો તમે વિચાર કરો કે આવી કેટલી ચકલીઓ આવી તરસતી હશે કે પોતાનું ઘર આવું તૈયાર મળે. તો ચલો નહીં, ભગવાનની કૃપા છે, જલ્દીથી આપણે કામ પતાવી દઈએ. પહેલાં ચકલીને હમણાં કાઢી દઈએ. એમાં જઈને કાતર લઈને આવ્યો છું. કાતર એટલા માટે લાવી છું કે ગળાની અંદર જે પેલું બાંધ્યું છે ને જે વધારાનું કાપડ છે એને હું આ કાતર વડે કાપી નાખું. પછી કમ્પ્લીટ ગળો માપતાલ કરી અને ઉપર સેટ કરી દઉં, કારણ કે ચકલી માળો બનાવતી વખતે ગળાની અંદર વજન થાય અને ગળો તૂટી ના જાય અને નીચે પડી ના જાય તો ચકલીના બચ્ચા મરી જાય. એટલા માટે કમ્પ્લીટથી આપણે એને બાંધી દઈએ, ચકલીઓને કોઈ આડઅસર ના થાય તેવી રીતના કમ્પ્લીટ સેટ કરી દઉં પહેલાં. તો ચલો એ કામ પહેલાં હું પતાવી દઉં. અહીંયા વિડીયો ઉતારવાળો કોઈ નહીં એટલે મારે પહેલાં આમ જ બતાવવું છે તમને ઓલરેડી. તો ચલો હું પહેલાં કામ પતાવી દઉં. કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એમને રહેવા દે, 2-4 દિવસની અંદર ચકલીની અંદર માળો ઘાલશે. અને મેં થોડુંક આજુબાજુથી પરાળ લાવીને પણ અંદર નાખ્યું છે એટલે જલ્દીથી ચકલીઓ માળો અંદર બનાવી દે. તો એક માળો અહીંયા, એક અહીંયામાં તો બચ્ચા છે નાના. તો બીજો માળો પણ થઈ ગયો. હવે બીજા માળાની અંદર થોડા દિવસની અંદર ચકલીઓ એ પોતાનું બનાવી અને એની અંદર બચ્ચાને જન્મ આપશે. તો તમે પણ મિત્રો આવી જ રીતના ઘરની આસપાસ જગ્યા હોય તો આવા ગળા બાંધી અને ચકલીઓની સંખ્યા વધારી શકો છો. ચકલીઓ નાબૂદ થવાનું કારણ જ આ છે. તો ચલો આ સિસ્ટમ તમને કેવી લાગે કમેન્ટમાં જરૂર બતાવજો. ચલો મેં હંમેશા આવા કામ કરું છું, કારણ કે મને આવા કામ કરવાનો પહેલાંથી શોખ છે. ચકલીઓ માટે હવે ઉનાળો આવ્યો એટલે ઉનાળામાં હું બહુ બધું પેલી બાજુ ઝાડ નીચે પાણી ભરીશ, સવાર સાંજ પાણી રેડતો રહીશ આમાં અને
એ પણ હું તમને આગળ બ્લોગ્સની અંદર બતાવતો રહીશ. પણ ચેનલ પર મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળની અપડેટ્સ તમને બહુ સારી મળશે, કારણ કે હું એવું કામ કરતો રહું છું. અને ચકલીઓ ઉનાળાની અંદર મેં દાણાની સગવડ પણ કરાવું છું, પાણીની સગવડ પણ કરાવું છું, ચકલીઓને માળાની સગવડ પણ કરાવું છું. આવું બધું જ કામ કરું છું. તો ચલો હવે તો બધું કામ પતી ગયું, એટલે હવે ઘરનું કામ કરીએ, પછી સાંજે ડેરીમાં જઈશું અને પછી પાછા મળશું આપણે થોડી વાર રહીને. તો ચલો હવે હું ઘરનું કામ કરું, પછી આપણે મળીએ. તો દોસ્તો ફાઇનલી અત્યારે હું છું ઘરે, અને ડેરીમાં જઈને હું ફાઇનલી આવી ગયો છું ઘરે. અને હાલ હું આપણા યુટ્યુબ સ્ટુડિયોમાં છું. આપણે પહેલો જે સ્ટુડિયો બનાવેલો તે સ્ટુડિયો પર બેઠો છું. અહીંયા કંઈક આ પ્રકારનો સ્ટુડિયો છે, તમે જોઈ શકો છો. પાછળ મેપ્સ બધું લગાવેલું પણ ડ્રોઈંગ કરીને. તો ચલો દોસ્તો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, અને કાલે પાછા એક નવા વ્લોગ સાથે મળશું. ત્યાર સુધી મિત્રો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેવાની છે, કારણ કે તમને આવવાવાળી નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ચલો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન સાથે જ પ્રેસ કરી લેવાની છે બેલ આઇકન, ઠીક છે? તો ચલો મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય દોસ્તો.